તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ. અને સાંજે મારા ફ્રેન્ડે મને ફોન કર્યો. હું સાઉન્ડ ડિઝાઇનિંગમાં બેઠેલો વર્ષ લેવલ 2 ના. અને ત્યારે મારા ફ્રેન્ડે મને ફોન કર્યો કે જલ્દી આ લિંક ઓપન કર, નેશનલ એવોર્ડ એનાઉન્સ થઈ રહ્યા છે. કેમેરા સામે બહુ જલ્દી નથી આવી શકતો, કોન્શિયસ થઈ જઉં છું આ બધી બાબતોમાં. અને ના, બીજું તો કઈ નહીં. એવું એવું નથી કે હું કોઈને મળતો નથી ને. હા, ઠીક છે. એટલે જ્યારે બી અ, બહુ મને સોશિયલ રહેવું નથી ગમતું. બહુ જ બધી ફિલ્મો જોઉં છું. રોજે બપોરે મારો એક જ શેડ્યુલ હોય છે, 1 થી 4 ફિલ્મો જોવાની. અને આ ડેલી શેડ્યુલ છે. એટલીસ્ટ 3 કલાક જેટલું જોશો મેકર્સ, એટલું વધારે શીખી શકશો. તો આ એક ગુરુ મંત્ર ને મેં વર્ષોથી એક ગાંઠ બાંધીને રાખ્યો છે. હવે મને કોઈ ઇમિડિયેટ કહેશે કે એવી ને એવી મને ફિલ્મ લખવાની છે, તો કદાચ હું એક પેજથી આગળ ના વધી શકું. એ લિમિટેશન એક આવી જશે. તો સૌથી સારામાં સારું શું છે કે છોડ દો આ સબ્જેક્ટ, આ ઝોનર. આમ કહું તો હું જાડી ચામડી થઈ ગયો છું કે પહેલા મને ઇફેક્ટ થતી હતી કે લોકો મારી ફિલ્મને ગાળો બોલે કે યાર આ આ કોપી કર્યું છે, ઓર એલ્સ આનું મ્યુઝિક ક્યાંકથી ઉઠાવ્યું છે, ઓર એલ્સ બકવાસ ફિલ્મ બનાવી છે. તો એ શરૂઆતની 2-3 ફિલ્મમાં ઓફકોર્સ મને થોડું એ હર્ટ થતું હતું. યાર, કેવું જ લોકો વખાણ કરી જાય તો બી હજમ કરી લેવાના, બહુ જ લોકો ગાળો આપી જાય તો બી હજમ કરી લેવાનું, અને બહુ ધ્યાન નથી આપવું આ બધી બાબતે. હું વશીકરણ કે આવું તંત્ર મંત્ર, ભૂત પ્રેત, આમાં આટલું બી નથી માનતો. મને એક માનવાનું નહીં, પૈસાનો ક્યુરિયોસિટી, ઉત્સુકતા માટે કંઈ ક્યુરિયોસિટી બી નથી. જો પહેલી ફિલ્મ બનાવે છે તો પછી સીધા જ કૂદી પડવાની જરૂર નથી. એટલીસ્ટ જેણે કામ કરેલું છે એની 2 સલાહ લઈ આવો, તો એટલીસ્ટ ખ્યાલ આવે કે મેં ફિલ્મ તો બનાવી દીધી, પણ એ ત્યાં લિમિટેશન નથી. તો મારો પહેલો સવાલ તમને એવો છે કે કૃષ્ણદેવ યાજ્ઞિકને કોણ વશમાં કરી શકે છે? મારી વાઈફ. વોટ ઇઝ ધ બેસ્ટ વે? ફૂડ ઓર લેટ યુ બી? છોડી દેવા તમને કે તમને સારું ખવડાવો? આઝાદી આઝાદી આપે ને, એ એ સૌથી વધારે સારું છે. રાઈટ, એક્ઝેક્ટલી. આઈ થિંક ફ્રીડમથી મોટો નશો કોઈ જ નથી. આમ તો થોડું ક્લિશે જ સવાલ છે, પણ હા. આઈ આસ્ક યુ કે નેશનલ એવોર્ડ્સની જાહેરાત થઈ અને જસ્ટ વર્ષ લેવલ 2 ની તૈયારી થઈ રહી હતી. યુ કમ અક્રોસ એ સમવન જેનો જબરજસ્ત કંટ્રોલ છે પોતાના ઇમોશન્સ પર, પણ હમ. still, શું વિચાર આવ્યો સૌથી પહેલો? સૌથી પહેલા તો જ્યુરીને થેન્ક યુ. બીજી વસ્તુ, ઓકે, જ્યારે નેશનલ એવોર્ડ એનાઉન્સ થયા, મને આઈડિયા નહોતો કે આ દિવસોમાં કંઈક નેશનલ એવોર્ડ એનાઉન્સ થવાના છે. આ એક કોઇન્સિડન્સ જ હતો કે સવારે ટ્રેલર લોન્ચની ઇવેન્ટ થઈ અમદાવાદમાં. અને સાંજે અને હા, અને ત્યારે ટ્રેલરનો રિસ્પોન્સ એકદમ બહુ જ વ્યવસ્થિત આવ્યો. હવે એ એક ખુશી હતી જ. અને પેલું કહેવાય સોનામાં સુગંધ. અને સાંજે મારા ફ્રેન્ડે મને ફોન કર્યો. હું સાઉન્ડ ડિઝાઇનિંગમાં બેઠેલો વર્ષ લેવલ 2 ના. અને ત્યારે મારા ફ્રેન્ડે મને ફોન કર્યો કે જલ્દી આ લિંક ઓપન કર, નેશનલ એવોર્ડ એનાઉન્સ થઈ રહ્યા છે. અને ખોલીને અમે જોવા લાગ્યા. હું સાઉન્ડ ડિઝાઇનર, એમનું બી નામ નોમિનેશનમાં હતું, સુભાષ સાહુનું. અમે બંને જોવા લાગ્યા. અને જેવું એનાઉન્સ થયું વર્ષ લેવલ 2 નું, આવી રીતે ઇમિડિયેટ એક્ટર્સના કોલ્સ, અમે બધા લાઈન પર હતા. હવે મારે તો થોડો સંયમ રાખવો પડે એવો હતો, કેમ કે હું એવી જગ્યાએ હતો સાઉન્ડ ડિઝાઇનિંગમાં. પણ આ સાઈડ હું સાંભળું છું બધાની ચીચિયારીઓ એક્ટર્સની. હિતેન સર પૂરવા લાગેલા આ વસ્તુ સાંભળીને. પણ એ દિવસ એક અલગ જ દિવસ હતો. એ બસ એ બધું ભગવાને આમ સેટ કરીને મૂક્યું હોય કે ચાલ ટ્રેલર લઈને લોન્ચના દિવસે રિસ્પોન્સ બી સરસ આવશે અને નેશનલ એવોર્ડ બી મળશે. તો આ તો બધું કંઈક સેટ કરેલું હોય કુદરતે. આવું જ એક ઘટના થઈ ગઈ હતી. વન્ડરફુલ. તો તમને ડીકોડ કરવા હોય તો કઈ 4 ચાવીઓ જરૂરી છે? મને કઈ રીતે શેમાં ડીકોડ કરવાના છે? જસ્ટ ટુ નો યુ, બીકોઝ જો એવું સતત કહેવામાં કે તમે ઝડપથી લોકોને મળતા નથી, એવું મને નથી લાગતું. જો કે પણ હા, ઇન જનરલ એક 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 આઈ ડોન્ટ વોન્ટ ટુ યુઝ ધ વર્ડ હવા, પણ એક ઇમેજ હોય દરેક વ્યક્તિની. અચ્છા, તમારા અચ્છા. સુધી પહોંચવું હોય તો એનો જે હા, ચેપ્ટર હોય એના તાળા ખોલવાની 4 ચાવીઓ કઈ? આ તો સવાલ. અચ્છા. ના, એવું તો કશું નથી. એટલે બસ હું કેમેરા સામે બહુ જલ્દી નથી આવી શકતો. કોન્શિયસ થઈ જઉં છું આ બધી બાબતોમાં.
અને ના બીજું તો કઈ નહીં, એવું એવું નથી કે હું કોઈને મળતો નથી ને. હા ઠીક છે, એટલે જ્યારે બી અ, બહુ મને સોશિયલ રહેવું નથી ગમતું. એટલે કોઈક એવી ઇવેન્ટ્સ હોય સોશિયલમાં તો હા બહુ જ મારા નજીકના સર્કલમાં હોય તો Then ઓફકોર્સ હું ત્યાં જતો રહીશ. પછી એકદમ ફોર એક્ઝામ્પલ કોઈ પ્રીમિયર છે હવે, અને ત્યાં એ પ્રોડ્યુસર એ ડિરેક્ટરને હું કોઈ દિવસ મળ્યો બી નથી, અને મને એક ઇન્વિટેશન આવે છે તો મને એક થોડી ઝીઝક થશે કે હું જઈને ત્યાં કરીશ શું, હું કોને મળીશ એમ. હા એમાં કોઈ એવો એક્ટર હોય જે મારા સર્કલમાં હોય કે અમે ઓળખતા હોઈએ તો ઓફકોર્સ હું ત્યાં પહોંચી જાઉં. તો વશ લેવલ 2 ની વાત હમ, કરીએ. એક બહુ જુદા હમ, પ્રકારનો આખો એક માહોલ, એક ખૌફ, એક તોફાન. ઇટ્સ અ કેયોસ, ઇટ્સ અ હમ, ડેન્જર કેયોસ. હમ, અને વેપન્સ જે ફિલ્મ છે એમાં પણ એક પ્રકારની જ વાત છે કે એક સાથે એક હમ, જ હમ, કાસ્ટ, ચાઇનીઝ કે એવી કોઈક ફિલ્મ છે જેમાં એક આ પ્રકારનું કામ કરનારા બે નાસ્ટી માણસો છે, ભાઈઓ છે, એમાંથી એક હમ, ખોવાઈ ગયો છે હમ, અને પેલો એને શોધે છે. હમ, યુ હમ. નો વર્લ્ડ સિનેમાની તમારા કામ પર કેટલી અસર, કેટલો પ્રભાવ, અને તમે કયા પ્રકારની ફિલ્મો જોવાનું પસંદ? વર્લ્ડ સિનેમા નહીં, હું તો કોઈ બી જાતનું સિનેમા હોય એ ઇમ્પેક્ટ એક છોડીને જાય છે. ઓફકોર્સ. હું હા એવું નથી કહેતો કે કોરિયન સિનેમા મને ગમે કે સાઉથનો સિનેમા મને ગમે. કોઈ બી સારી ફિલ્મ હોય, કેમ કે હું બહુ જ બધી ફિલ્મો જોઉં છું. રોજે બપોરે મારો એક જ શેડ્યુલ હોય છે, 1 થી 4 ફિલ્મો જોવાની, અને આ ડેલી શેડ્યુલ છે. એટલીસ્ટ 3 કલાક, અને આ વર્ષોથી ચાલતું આવ્યું છે. કઈ બી જોઉં, હું વેબ સિરીઝ જોઉં, ફિલ્મો જોઉં. હવે એક બહુ મોટા રાઇટર ડિરેક્ટરે વખત પહેલા કોઈક ઇન્ટરવ્યુમાં એના કીધેલું કે જેટલું જોશો મેકર્સ એટલું વધારે શીખી શકશો. તો બસ આ એક ગુરુ મંત્ર ને મેં વર્ષોથી એક ગાંઠ બાંધીને રાખ્યો છે કે હું એટલીસ્ટ કોઈ બી ફિલ્મ આવે થિયેટરમાં, ચલો મારું શૂટિંગ ચાલતું હોય, પોસ્ટ ચાલતું હોય તો કદાચ ના જોઈ શકું, પણ એટલીસ્ટ એ જોઈ તો હોય. હવે એટલી બધી ફિલ્મો જોઈ છે, કદાચ બધાના નામ યાદ ના હોય, પણ મને ખાસી એવી ફિલ્મો હું જોઉં છું, એટલે અને બધી નો જ ઇમ્પેક્ટ આવે. આવે હવે એવું નથી કે હું હમ આપ કે કોણ ના જોઈ શકું, કે મને ફેમિલી ફિલ્મ નથી ગમતી ના, મને એ પણ બહુ જ ગમે છે. મને ડીડીએલજે બી બહુ જ ગમે છે. અને મને આ સાઈડ બી હોરર થ્રિલર, મને સોની સિરીઝ આખી ગમે છે, હોરર સિરીઝ બધી ગમે છે. કોન્જોરિંગની મેં બધા પાર્ટ જોયા છે, એનાબેલ જોવું છે. એટલે એ બી નથી કે કોઈ એક ફિક્સ ક્રાઇટેરિયામાં રહીને ફિલ્મ જોવાની. ના, જે આવે છે સારું કન્ટેન્ટ, જે મને એંગેજ કરે છે, જે મને રિપીટ મોડ પર જોવી ગમે છે, આ બધી ફિલ્મો જોતો રહું છું. અને તમે જે પ્રકારની ફિલ્મો બનાવી છે, છેલ્લો દિવસ હોય કે હમ, પછી અત્યારે વશ લેવલ 2 સુધીની તમારી જે જર્ની છે, બહુ જ કોન્શિયસલી એવું ખબર પડે કે દરેક સબ્જેક્ટ, એની ટ્રીટમેન્ટ, એનું ધ સ્ટાઇલ ઓફ નેરેટિવ બહુ જ હમ, બહુ સ્પેસિફિકલી ડિફરન્ટ છે. ઓફકોર્સ બિંગ અ રાઇટર આઈ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ કે તમે જે વાર્તા કહેતા હોય એનો માહોલ જુદો હોય, એની દુનિયા જુદી હોય, યુ ઇન્ટ્રોડ્યુસ ધ વર્લ્ડ ડિફરન્ટલી ટુ યોર ઓડિયન્સ. પણ આ કોન્શિયસ તમે નક્કી કર્યું છે કે હું તો આઈ વિલ સ્ટે આઉટ ઓફ ધ બોક્સ વોટ એવર હેપન્સ, એ એક કોન્શિયસ ચોઇસ છે કે પછી તમારા મગજમાં પણ 26 વિન્ડો એક સાથે ખુલ્લી હોય છે કે આજે આ વિન્ડો પર કામ કરું ને કાલે આ વિન્ડો પર કામ કરું, એવું થતું હોય છે? ના, મને એક જ ઝોનરની બીજી ફિલ્મ બનાવવું મને બી થોડો કંટાળો આવતો હોય છે કે એટલીસ્ટ હું કરી શકું છું તો કેમ ના કરું. કે ધારો કે કોમેડી કરી નાખી છે મેં, હા તો હવે હું ફરીથી કોમેડી લખવા જઈશ, અગેન વેરી નેક્સ્ટ સ્ક્રિપ્ટ કોમેડી લખવા જઈશ, તો હું તો એમાં બીજું તો શું નવું લાવી શકું, કેમ કે કદાચ થાય. પાછળ તો બધું આપી જ દીધું છે, બધું નાખી દીધું છે. હવે અત્યારે જો મેં એક હોરર થ્રિલર, એક સાયકોલોજી થ્રિલર ફિલ્મ કરી હોય, હવે મને કોઈ ઇમિડિયેટ કહેશે કે એવી ને એવી મને ફિલ્મ લખવાની છે, તો કદાચ હું એક પેજ થી આગળ ના વધી શકું. એ લિમિટેશન એક આવી જશે. તો સૌથી સારામાં સારું શું છે કે છોડ દો આ સબ્જેક્ટ, આ ઝોનર, આખું નવું જ કંઈક ગોઠવીએ. હું કોમેડી લખવાનું ચાલુ કરી દઉં કે XYZ કઈ બી લખવાનું ચાલુ કરી દઉં એમ. અને હમ, વશ પરથી તો શૈતાન પણ બની, એ આખું એક કેવી કિક હતી તમારા માટે? યુ આર એક્સ્ટ્રીમલી ગ્રાઉન્ડેડ, એવું મારો એનાલિસિસ છે. હમ. But of course, achievement is an achievement. So, how do you work on your emotions or your excitements so that
તમે જેવા છો એવા રહો. ના, હવે હું આમ કહું તો હું જાડી ચામડી થઈ ગયો છું, કે પહેલા મને ઇફેક્ટ થતી હતી કે લોકો મારી ફિલ્મને ગાળો બોલે કે યાર આ આ કોપી કર્યું છે, ઓર હમ એલ્સ આનું મ્યુઝિક ક્યાંકથી ઉઠાવ્યું છે, ઓર એલ્સ બકવાસ ફિલ્મ બનાવી છે. તો એ શરૂઆતની 2-3 ફિલ્મમાં ઓફકોર્સ મને થોડું એ હર્ટ થતું હતું યાર, કે હું આટલી મહેનત કરું છું હમ હમ સીન લખવામાં, મહેનત કરું છું ડિરેક્શનમાં, પોસ્ટમાં, બધી જ જગ્યાએ, અને સ્ટીલ મને આવું સાંભળવા મને ભલે 100 કોમેન્ટ સારી આવી હોય ને, પણ એક કોમેન્ટ જો એવી આવી જાય ને, તો મને એ ઇફેક્ટ કરી જતી હતી. પછી હું થોડો રીઢો થઈ ગયો કે લખવું એ લખે, મારે આ બનાવવાનું છે, એ એનું કામ કરે છે, મારે આ કામ કરવાનું છે. તો મેં આ બધું વિચારવાનું પછી છોડી દીધું કે બહુ જ લોકો વખાણ કરી જાય તો બી હજમ કરી લેવાના, બહુ જ લોકો ગાળો આપી જાય તો બી હજમ કરી લેવાનું, અને બહુ ધ્યાન નથી આપવું આ બધી બાબતે. નહીં તો એવું થઈ જાય કામ ના કરી શકો. જો હું હવે અત્યારે રિવ્યુઝ જોવા લાગુ વર્ષના, જેને જેને સારા રિવ્યુઝ આપ્યા છે, હવે હું એની ઉપર ધ્યાન આપવા લાગીશ. સો આપણે રેની જીગરની વાત કરીએ તો તમે સ્પેસિફિકલી કીધું કે લોકોને ના મજા આવી એ હા, ફિલ્મમાં, હા, કે હા. બેસિકલી કેવું થાય કે એક અપેક્ષા થઈ જાય લોકોને કે યાર હમ. એ હોય એટલે તો આવી જ ફિલ્મ હોય, અને પછી આ શું હમ. કર્યું. એ મૂવ ઓન થવાની જે આખી વાત છે કે હા, પણ તમે મૂવ ઓન થાવ એમાંથી તમે શીખો પણ. ઇટ્સ હમ. લાઈક અ બેડ રિલેશનશિપ. ઇફ યુ આર ઇન અ બિલકુલ. ટોક્સિક રિલેશનશિપ યુ મૂવ ઓન, બટ દેટ યુ લર્ન ઓલ્સો કે હવે હમ. આવામાં નથી પડવું. કરેક્ટ, કરેક્ટ, કરેક્ટ. તમે શું શીખ્યા તમારી ભૂલોમાંથી? ઘણું બધું. જે બી શીખ્યો છું એ પાસ્ટની ફિલ્મોમાંથી જ શીખ્યો છું, આજુબાજુના સર્કલમાંથી શીખ્યો છું. તો જે કરતો જવું, હવે પાસ્ટ ફિલ્મમાં ધારો કે આમાં વર્કઆઉટ ના થાય તો ઠીક છે, હવે નેક્સ્ટમાં આપણે એ સુધારી લેવાનું. જેમ વશમાં જ એક થયું કે ઘણા લોકોને એ લાગ્યું, સોરી, કે લાસ્ટ ક્લાઇમેક્સમાં ડ્રામા નહોતો. કે અ, હવે પાર્ટ 1માં એક ડ્રામા ક્રિએટ કરેલો કે જીપ ખેંચે છે આરામથી, પ્રતાપ તડપે છે, અથર્વ જોવે છે, બધી છોકરીઓ હસે છે, એટલીસ્ટ એ 2 મિનિટનો સીન ખેંચેલો ક્લાઇમેક્સમાં. હવે અત્યારે શું થયું, ફટ દઈને પકડ બંધ, એ 5 સેકન્ડની. પણ હું અગેન એ જ વસ્તુ બતાવત કે જીપ ખેંચી, તડપે છે, ભાઈ જોવે છે, તો મને એ લાગતું હતું કે આ રિપીટ જ થશે. હા, એટલીસ્ટ ઓડિયન્સ પકડ બંધ કરવાથી પબ્લિકને ખબર પડી જશે કે આની સાથે શું. પણ એક પબ્લિકનો એક જે જીવ ત્યાં અટકી ગયો, કે આને વધારે તડપાવાનો હતો. એ જે જોવું હતું પબ્લિકને, કે આખા પિક્ચરમાં આને 1.5 કલાક લોકોની મેથી મારી છે, તો હવે આને મારે તડપવું જોવો છે. હવે એ મેં તડપતો ના દેખાડ્યો, તો મને એક વસ્તુનો કદાચ અત્યારે એમાંથી હું એ જ શીખ્યો કે કદાચ હું ડ્રામા ક્લાઇમેક્સમાં વધારે કરીશ આગલી ફિલ્મમાં, હું ડ્રામેટાઇઝ થોડું કદાચ કરી શકીશ એમ. તમને શેનો ડર લાગે છે? એન્ડ કોઈનો વાય નહીં. આર યુ સો મચ ઇન્ટરેસ્ટેડ ઇન અકલ્ટ? નહીં, કલ્ટ તો હવે લોકો કે છે, બાકી મેં તો એક સિમ્પલ ફિલ્મ બનાવી છે. ના, એટલે ક્યુરિયોસિટી હોય, તમે ફિલ્મ બનાવતા પહેલા તમે અભ્યાસ તો કરો ને, એટલે એ વિશ્વ થોડું ઘણું તો સમજવું ના, પડે. હું વશીકરણ કે આવું તંત્ર મંત્ર ભૂત પ્રેત આમાં આટલું બી નથી માનતો. મને એક માનવાનું નહીં, પૈસાનો ક્યુરિયોસિટી, ઉત્સુકતા માટે કંઈ. ક્યુરિયોસિટી બી નથી. તમે પોતે હા. લખો છો, તમે પોતે ડિરેક્ટ કરો છો, પણ તમને એઝ અ રાઇટર કોનું કામ ગમે છે? પછી એ ફિલ્મોમાં હોય, તમે પુસ્તકો વાંચતા હો તો પુસ્તકોની વાત કરો, હા, અને ફિલ્મ તમને પોતાને કેવી ફિલ્મો જોવાનું ગમે છે? તમે કીધું બધા જ પ્રકારની, પણ કોઈ એવી ફિલ્મ જે તમને હોય કે આ તો યાર માસ્ટર ક્લાસ છે, આ તો દિવસમાં 25 વાર પણ જોવાય. છે આવી ઘણી ફિલ્મ, પણ પેલા વાંચવાનું કહું તો હું વાંચતો જ નથી. એ ઝીરો છે મારા માટે, દૂર દૂર સુધી બુક સાથે સંબંધ નથી. હા, હું પિક્ચરો બહુ બધી જોઉં છું. હવે એમાં મારી અમુક ગમતી ફેવરિટ છે, જે મેં 100થી વધારે વાર જોઈ હશે આ બધી ફિલ્મો. જેમ અગ્નિપથ છે, જૂનું. જૂનું. પછી એક આ ગોડફાધર છે, હિટલર છે, રાઇઝ ઓફ ધ એવિલ. પછી શિન્ડલર્સ લિસ્ટ છે. તો આ બધી ફિલ્મો છે, એ મને વારંવાર જોવી ગમે છે. Right, right. હા, અને ગુજરાતી ફિલ્મો જે રીતે ચાલી રહી છે, હા, એક ફોર્મેટ પણ છે, એટલે આઈ ડોન્ટ નો વેધર આઈ શુડ સે હમ, ધીસ ઓન કેમેરા, પણ ગુજરાતી ફિલ્મ હા, ઇન્ડસ્ટ્રી કહેવું પણ મને તો ઘણીવાર એવું લાગે છે કે ઇટ્સ નોટ, ઇટ્સ હા. જસ્ટ વેરી સ્મોલ. હમ. કઈ 3 બાબતોથી તમને એવું છે કે યાર આવું ના હોય, યાર બદલી નાખો આવું બધું. અપ્રિશિએટ તો હું કરીશ કે બધા ભાઈઓ જ છે અહીંયા, એક ગ્રુપ બનીને રહે છે, બધા એકબીજાની પિક્ચરને પ્રમોટ કરે છે. તો અપ્રિશિએટમાં, કેમ કે હજી એટલી બધી કઈ કોમ્પિટિશન વધી નથી. કોઈ રાઈટ. બી એક, હા, એવું છે નહીં કે આની ફિલ્મ આવે અને બધા ઘરે દીવા કરતા હોય કે ના ચાલે.
આવું બધું નથી. હજી તંત્ર મંત્ર ચાલુ નથી થયા. એવું બધું નથી થયું. અને બાકી ખરાબ તો ક્યાંય મને તો કંઈ નથી દેખાતું. બધા બહુ સારા અને પ્રેમાળ લોકો છે ગુજરાતીઓ. ખરાબ પણ શું બદલાવ આવે તો કેવો આવવો જોઈએ? શું આવવો જોઈએ? એવું મને નથી દેખાતું કે ઇન્ડસ્ટ્રીના લોકોમાં બદલાવ આવવો જોઈએ. ઇન જનરલ માણસોની આપણે વાત કરતા જ નથી. ઇન જનરલ હા. માહોલ છે કે એક જે ઘરેડ છે કે કામ કરવાની શૈલી છે, એમાં કશાકમાં તમને ક્યાંક લાગતું હોય કે મે બી ધીસ ઇઝ નીડેડ. અ, હું નવા પ્રોડ્યુસર્સ કે નવા મેકર્સ માટે એક કહીશ કે જો પહેલી ફિલ્મ બનાવે છે તો પછી સીધા જ કૂદી પડવાની જરૂર નથી. એટલીસ્ટ જેણે કામ કરેલું છે એની બે સલાહ લઈ આવો તો એટલીસ્ટ ખ્યાલ આવે કે મેં ફિલ્મ તો બનાવી દીધી પણ એ ત્યાં લિમિટેશન નથી. એ પછી ફરતી ફરતી આવે જેણે પાસ્ટમાં કામ કરેલું છે કદાચ મારા જેવા પાસે કે અમે ફિલ્મ તો બનાવી દીધી પણ અમારી પાસે રિલીઝના માર્કેટિંગના પૈસા નથી કેમ કે અમને એક્સપેક્ટેશન નહોતું કે આટલો કંઈ ખર્ચો થશે. એના કરતા ડે વનથી જ ધારો કે કોઈ કંઈક કામ કરેલું છે ત્યાંથી બે સલાહ લઈ આવે કે કેટલું બજેટ થાય, કઈ રીતે રિલીઝ થાય પિક્ચર, કયા સિનેમા તમારે પકડવા પડે, ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે થાય, આટલી વસ્તુ તો દરેક થાય તો ઇઝી થઈ જાય આ વસ્તુ એમ નવા મેકર્સ માટે. મારું તમને હવે આઈ થિંક બિફોર આઈ લેટ યુ ગો બીકોઝ આઈ થિંક દેર ઇઝ અ સિરીઝ ઓફ પીપલ હુ આર વેઇટિંગ ટુ ટોક ટુ યુ. તમે જે બહુ બધા ઇન્ટરવ્યુ નથી આપ્યા પણ જે થોડા થોડા ઇન્ટરવ્યુઝ આપ્યા છે, ઇન્ટરવ્યુમાં તમે જે ફાઇનલી યુ આર ટોકિંગ ટુ પીપલ, સો મેની પીપલ, એવી કઈ વાત છે જે તમને કહેવી છે પણ હજી સુધી તમને કોઈએ પૂછી નથી કે કોઈ આ પૂછ્યું જ ને તું આ કહેત? ના એવું તો કઈ છે નહીં. એટલો બધો નિસ્પૃહ માણસ છે આ, કેવી રીતે કરે ઇન્ટરવ્યુ આમાં? અરે ના 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 એવું તો કઈ છે નહીં. હા હું એક વસ્તુ કહીશ કે જે ફિલ્મ બની કે જે મારે જેવી ફિલ્મો બનાવી હોય છે પણ એ વશ માટેના જે ફાઇનાન્સર્સ છે એ બેકબોન છે આ ફિલ્મના. અને જો એ લોકો ના હોત તો કદાચ કીડો તો ચલો બધામાં હોત. ઘણા બધા ડિરેક્ટરને ઘણું ઘણું કામ કરવું હશે પણ એટલીસ્ટ હું એકલો તો નહીં પણ હું બ્લેસ્ડ છું કે મને આવા ભાઈઓ મળ્યા મારી પાછળ કે હા ચલો તમારે જે બનાવવું છે અને કોઈ વાર્તા નથી સાંભળતા કોઈ દિવસ, કશું જ નહીં, કેટલું બજેટ છે, હા ચલો આપણે કરીએ. અને આ રીતે એ લોકો કામ કરે છે. તો બસ જે હજી સુધી હું નથી કરતો કે ભાઈ બધી ક્રેડિટ એટલીસ્ટ ઘણી ખરી એ લોકોને જાય છે કે એ લોકો આવી રીતે સપોર્ટમાં ઊભા છે. તમારા માટે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બારણા બહુ ઝડપથી ખુલી જવાના છે એવું મને લાગી રહ્યું છે. આશા રાખીએ. તો પછી ગુજરાતી ફિલ્મો બનાવવાનું ચાલુ રાખશો? ના ના અહીંયા તો બનાવવાની જ, બિલકુલ બનાવવાની. એક્ઝેક્ટલી, વી નીડ ગુડ ફિલ્મ્સ, સો પ્લીઝ. હાજી 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 બિલકુલ. અને વોટ નેક્સ્ટ ફોર યુ? હજી તો લખી રહ્યો છું. વોચ 3 નહીં બનાવતા? નથી બસ પતી ગયું. પ્લીઝ. ડન ડન ડન. ઓકે, ટોકિંગ ટુ યુ. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.